કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે અને સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ત્રાટકી શકે છે। જેમ જણાવ્યું તે મુજબ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય કે જે અમદાવાદ છે તે તમામ જિલ્લાઓમાં વરસાદ ગમરોડી શકે છે। अड़तालीस कलाक गुजरात पर आफत। वंटोळ साथे ત્રાટકશે વરસાદ। चालीस 50 किलोमीटर की रफ्तारथी फूंकाशे पवन। धरतीपुत्रोना माथे हजू मुश्केली टळी नहीं। गत 24 કલાકના વરસાદે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કંઈક આવી રીતે વેર્યો છે વિનાશ। ચોમાસા પહેલાના વરસાદે ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે તબાહી મચી છે। હજુ પણ આગામી કલાકોમાં ખેડૂતોને લાગી શકે મોટા ફટકા, કારણ કે હવામાન વિભાગે કરી છે સૌથી ભયાનક આગાહી। વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। 40-50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए, वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। वो गुजरात और सौराष्ट्र रीजन के सभी ज़िलों के लिए। और आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी ज़िलों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। और थंडरस्टॉर्म जब होगा उस टाइम विंड की स्पीड रहेगी 40 से 50 kmph के आसपास। और जो डे 2 के लिए मतलब कल के लिए जो फोरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन होगी कल के लिए वो है द्वारका, भावनगर, मोरबी, पोरबंदर, राजकोट, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, दीव। और गुजरात रीजन के नवसारी, वलसाड़, डांग, दादरा नगर हवेली और दमन, जहाँ पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म लाइटनिंग होगी। और जो कल के लिए थंडर स्टॉर्म की वार्निंग दी गई है वो है थंडर स्टॉर्म के लिए जिन प्लेसेस पे वार्निंग दी गई है वहाँ पे विंड स्पीड रहेगी थंडर स्टॉर्म के टाइम 30 से 40 kmph। અમદાવાદમાં સોમવારે મોડી સાંજે આંધી અને વંટોળ સાથે વરસાદ ત્રાટક્યો, ત્યારે માનવામાં આવે છે કે અમદાવાદમાં આગામી કલાકોમાં વરસાદ પડી શકે છે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। अहमदाबाद में आज जो फोरकास्ट दिया गया है लाइट से मॉडरेट रेन का आइसोलेटेड प्लेसेस में, और जो थंडर स्टॉर्म होगा उसकी स्पीड रहेगी 40 से 50 kmph के बीच में। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે પણ ખૂબ જ ચોંકાવનારી છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં 1.5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વંટોળિયો વરસાદ મોટી તબાહી મચાવી શકે છે। સાંભળો પરેશ ગોસ્વામીની શું છે આગાહી। હવે જે તીવ્રતા આવનારા 2 દિવસ છે જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે, જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય। આજની તારીખ અને આવતીકાલ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે। પવનની સ્પીડ છે લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે। એટલે આજ અને આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે। કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રાહતની વાત એ છે કે ત્યાં વરસાદે તીવ્રતા ઓછી રહેશે। જો કે પવનની ગતિ આગામી 48 કલાકમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। મધ્ય ગુજરાતમાં આજ અને આવતીકાલ 2 દિવસ વરસાદ નોંધાશે, પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। ઉત્તર ગુજરાતના
બનાસકાંઠા અને પાટણ જિલ્લા આ બંને જિલ્લાઓની અંદર આવનારા 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે અને પવનની સ્પીડ છે એ પણ 50 કિલોમીટર કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે। અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે એમાં સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે કે અરવલ્લી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આવનારા 2 દિવસ જોવા મળે અને ઝાપટાઓ સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 19 થી 20 મે વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે અને ચોમાસા પહેલા ચોમાસા જેવી સ્થિતિ ઊભી થશે। તારીખ 16 સુધીમાં હજુ પણ દેશના ઉત્તરીય પૂર્વથી પર્વતીય પ્રદેશો સાથે સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને આ એક્ટિવિટી ગજબની છે। આની વંટો સાથે આ એક્ટિવિટી થશે ત્યારે કોવિડમાં પણ હવામાં પલટો આવશે। આમ આગામી કલાકોમાં વરસાદ કહેર મચાવશે, આંધી અને વંટોળ સાથે વરસાદ ત્રાટકશે અને ખેડૂતોની મુશ્કેલી વધારશે। બ્યુરો રિપોર્ટ TV9।